રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। આપણે જોયું હતું કે જન્માષ્ટમીને ખાસ કરીને કાલના દિવસમાં ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ આવ્યો હતો। આજના દિવસના હવામાનને સમજવાનો પ્રયત્ન કરીશું ને ખાસ કરીને આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે એ શક્યતાઓને વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ કઈ આગાહી કરી છે તેના વિશે પણ વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસિની। સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી આજના દિવસના વાતાવરણને સમજી લઈએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ 10 વાગ્યાના આસપાસની, તો 10 વાગે ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ જે નીચેના વિસ્તારો છે એટલે કે સુરત છે, વલસાડ છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે સવારના સમયની વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ જો વાત કરવામાં આવે લગભગ 12 વાગ્યાની આસપાસ પણ ગુજરાતના જે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, ત્યાં વરસાદ નથી જોવા મળી રહ્યો। સુરત જેવા જે વિસ્તારો છે કે જે નીચેના ભાગમાં આવેલા છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। 2 વાગ્યાની આસપાસ આ વરસાદ જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અત્યારે હાલ વધારે મજબૂત દેખાઈ રહી છે, તેની સીધી અસર થઈ શકે છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે, તેની સાથે પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ, ઉના છે, રાજકોટ છે, ગોંડલ, જસદણ, અમરેલી, તેની સાથે ભાવનગર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, વિરમગામ છે, તેની સાથે નડિયાદ, ધોળકા, લુણાવાડા, ગોધરા, વડોદરા, બોડેલી છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। ભરૂચ અને રાજપીપળામાં પણ લગભગ બપોરે 2 વાગ્યાની આસપાસ આ સિસ્ટમની અસર થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। તે બાદ જો વાત કરવામાં આવે 4 વાગ્યાના આસપાસની, 4 વાગે રાજકોટ બાજુ ખૂબ જ વરસાદ છે। સૌરાષ્ટ્રના આજે જેટલા પણ જિલ્લાઓ આવેલા છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, તેમાં ખાસ કરીને ગોંડલમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી છે। રાજકોટ, ચોટીલા, જસદણ છે, અમરેલી, જૂનાગઢ છે, વેરાવળ છે, પોરબંદર છે, જામનગર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। અને ખાસ કરીને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદની અંદર પણ આજના દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ખાસ કરીને દાહોદની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। લગભગ સાંજના 6 વાગ્યાની આસપાસ પણ વાતાવરણ ગુજરાતમાં એવું જ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, તેની સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, ગોધરા, લુણાવાડા, દાહોદ છે, ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે રાતના સમયની, તો રાતના સમયે સૌરાષ્ટ્રમાં વરસાદ છે તે હવે ક્યાંક ધીરો પડ્યો હોય એવું લાગી રહ્યું છે। દ્વારકા, જામનગર, ગોંડલ, જસદણ, બોટાદ છે, અમરેલી છે, ભાવનગર છે, અહીં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે વિંડીના માધ્યમથી, એટલે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે આપણે જોયું હતું કે જન્માષ્ટમી છે તેની પછી જે રવિવારનો દિવસ હતો એટલે કે ગઈકાલનો દિવસ હતો, ત્યારે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે અતિ ભારે વરસાદ પડ્યો હતો, ઘણા બધા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ જે વરસાદનો 16 તારીખથી રાઉન્ડ શરૂ થયો છે, જે રાઉન્ડ 24 તારીખે પતવાનો છે, એ જ રાઉન્ડની અંદર અત્યારે હાલ જે પ્રમાણે ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે એમાં જે અસર થઈ રહી છે અને આગામી દિવસોમાં અસર કેટલી ભારે રહેવાની છે એ વાતને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ। એ સ્થિર થઈ ગઈ હતી, એટલે કે લગભગ 30 કલાક સુધી એક જગ્યાએ સ્થિર રહી અને ત્યાં કોઈ મૂવમેન્ટ નહોતી, ત્યારે એવું લાગતું હતું કદાચ ટ્રેક ચેન્જ થઈ શકે છે, પણ આજે 15 તારીખના રોજ ફરીથી એ સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે। સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે। એટલે મહત્વની વાત અને મહત્વના સમાચાર એ છે કે જે સૌ પ્રથમ જે સિસ્ટમ બને એ પહેલાં જ આપણે વાત કરી હતી કે સિસ્ટમ બનવાની છે ને એનો ટ્રેક છે એ આપણે મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને એ સિસ્ટમ પસાર થશે। ઘણા સમયથી જે આપણે ટ્રેકની વાત કરતા હતા, આપણે જે શક્યતાઓ દેખાતી હતી એ જ મુજબનો ટ્રેક હજુ છે, એમાં કોઈ ફેરફાર નથી અને હવે આગળ ઉપર જતાં એમાં ફેરફાર થવાની સંભાવનાઓ પણ ખૂબ ઓછી છે। એટલે હવે જે આપણું અનુમાન હતું 16 થી 24 ઓગસ્ટમાં એ જ પ્રકારના વરસાદો છે પડવાના છે ને આજે એ સિસ્ટમ છે ફરીથી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે। બીજા નંબરમાં જે ચોમાસું ધરી છે, આમ તો 1 થી 15 ઓગસ્ટમાં જે આપણે વરસાદનો ગેપ આવ્યો એ દરમિયાન ચોમાસું ધરી છે ઉત્તર તરફ ખસી ગઈ હતી, હિમાલયની તળેટી સુધી ચોમાસું ધરી આગળ નીકળી ગઈ હતી। એ ચોમાસું ધરી અત્યારે ધીમે ધીમે દક્ષિણ તરફ ખસી રહી છે અને ચોમાસું ધરી છે
એ લગભગ આપણું એવું અનુમાન છે કે 16 તારીખે સાંજે અથવા તો 17 તારીખે સવાર સુધીમાં ચોમાસું ધરી છે એ રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના અમુક ભાગો થઈ મધ્યપ્રદેશ સુધી થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય તેવી શક્યતાઓ છે. એટલે ચોમાસું ધરી પણ હવે આપણા તરફ આવી રહી છે, દક્ષિણ તરફ ખસી રહી છે અને એ સાથે વરસાદની સિસ્ટમ પણ આવી રહી છે, જેને કારણે આપણે એટલું કહી શકાય કે જે 16 થી 24 ઓગસ્ટનું આપણું અનુમાન હતું એ જ મુજબનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. પણ હા, સાથે હું આપને એ કહી દઉં કે આ વરસાદની જે સિસ્ટમ છે એ 16 થી ઓગસ્ટ સુધી આપણે વરસાદો પડવાના છે. એમાં આમ તો ગઈકાલે 14 ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદો નોંધાયા છે. આજે 15 તારીખના રોજ પણ ઘણી જગ્યાએ છૂટાછવાયા સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ રેડા ઝાપટા અને મધ્યમ વરસાદો નોંધાયા છે. આવતીકાલે 16 તારીખથી વરસાદની તીવ્રતા વધવા જઈ રહી છે, પણ 16 તારીખે વરસાદની તીવ્રતા વધશે, 17 તારીખે એનાથી વધારે વધશે, પછી 18 તારીખથી અતિ રૌદ્ર સ્વરૂપ છે એ વરસાદ ધારણ કરે તેવી શક્યતાઓ છે. 18, 19 ને 20 તારીખ દરમિયાન રાજ્યને કાયદેસર આ વરસાદ છે એ ગમરોડી નાખશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. આમ તો એવરેજ આપણે બધા જ વિડીયોની અંદર વાત કરી દીધી છે કે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે. સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે. બધી જ જગ્યાઓમાં સારો વરસાદ હશે, પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 18, 19 ને 20 તારીખ આ 3 દિવસ દરમિયાન લગભગ 10 ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ વરસી શકે છે. એટલે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જે આપણું અનુમાન હતું એ જ ટ્રેક ઉપર અત્યારે સિસ્ટમ છે. ગઈકાલ સુધી જે સિસ્ટમ છે એ સ્થિર થઈ હતી, આજે ફરીથી એ સિસ્ટમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે આ ખૂબ સારા અને મોટા સમાચાર છે જે હું આપની સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યો છું. ખાસ કરીને આમ તો આપણે વરસાદ વિશેની છેલ્લા 4-5 દિવસથી ઘણી બધી વાતો કરી રહ્યા છીએ, એમાં કોઈ નવી વાત નથી. અત્યારે જે આપણો અનુમાન હતો એ મુજબનો વરસાદ આવવાનો છે. એટલે ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવી, સાવચેતી રાખવી અને અંતમાં દરેક ગુજરાતી મિત્રોને અપીલ છે કે અત્યારે જન્માષ્ટમીનો પર્વ ચાલી રહ્યો છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઘણા બધા મિત્રો છે એ ફરવા નીકળતા હોય, દરિયાકાંઠે ફરવા જતા હોય તો ખાસ સાવચેતી રાખવી, કેમ કે અરબ સાગરમાં પણ આ સિસ્ટમને કારણે કરંટ આવ્યો છે, જેને કારણે અરબ સાગરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે. એટલે દુર્ઘટના ન ઘટે, આપણે બધા સુરક્ષિત રહીએ તે માટે થઈને દરિયાકાંઠાથી થોડુંક દૂર રહેવું એ જ આપણા બધાના હિતમાં હશે. માછીમાર ભાઈઓએ પણ દરિયો ન ખેડવો અને ખાસ કરીને વધુ વરસાદ પડે અને આપણે પ્રવાસમાં હોય ત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું. નદીમાં, નાળામાં કે ઊંડા પાણીમાં આપણે વાહનથી પણ પસાર ન થવું કે ચાલીને પણ પસાર ન થવું એ જ આપણા બધાના હિતમાં રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.